નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યની અંદર વાવાઝોડાને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી ચૂક્યા છે. અરબ સાગર, બંગાળની ખાડી અને બંગાળની ખાડીના તટીય વિસ્તારો, આમ એક સાથે ત્રણ સિસ્ટમ દરિયાના મારફતે આગળ વધીને અત્યારે ભારત દેશના અનેક વિસ્તારોમાં ભારે અસર પહોંચાડતી જોવા મળી રહી છે. જેમાં બંગાળની ખાડીના દરિયામાં અત્યંત મજબૂત અને તીવ્ર એક નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. સાથે જ લો પ્રેશર વાળી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં અસર દર્શાવતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીના દરિયામાં બનેલું મિની વાવાઝોડું આગળ વધીને આજની રાત્રિ દરમિયાન વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, હૈદરાબાદ અને બેંગલુરુના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મિની વાવાઝોડું ત્રાટકીને ભારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં મિની વાવાઝોડાની ભારે અસરો વધતી જોવા મળી રહી છે. તોફાની પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારમાં ભર શિયાળા દરમિયાન આંધી તુફાન વંટોળ સાથે ભયંકર મેઘતાંડવ વધતું જોવા મળી રહ્યું છે. જેની સાથે સાથે ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની સાથે હવામાન નિષ્ણાંતો દ્વારા આજથી લઈને 30 તારીખ સુધીમાં ગુજરાત ઉપર કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને પણ નવી આગાહી દર્શાવવામાં આવી છે. આજની રાત્રિથી ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળી શકે છે. ગુજરાતમાં ભયંકર ઠંડીનો ચમકારો વધતો જોવા મળવાનો છે. સાથે જ ગુજરાત ઉપર અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનોના કારણે હવેથી ગુજરાતમાં દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે અને વાવાઝોડું બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન તબાહી મચાવતું જોવા મળવાનું છે. જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ આજની રાત્રિથી તોફાની પવનની લહેરો ઉઠતી જોવા મળી શકે છે અને ગુજરાતમાં ભયંકર ઠંડીનો ચમકારો હવેથી વધતો જોવા મળવાનો છે. આવનાર 5 દિવસની અંદર હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર તોફાની પવનોની સાથે વરસાદ, કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. અત્યારે વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાઈ તટીય વિસ્તારોની અંદર ત્રાટકતું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમની મોટી ઘાત ગુજરાત સુધી લંબાયેલી જોવા મળી રહી છે. ગુજરાત ઉપરથી પણ અનેક પ્રકારની સિસ્ટમની લાઈનો પસાર થતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે આ વિસ્તાર અને આ વિસ્તારમાંથી મજબૂત સિસ્ટમનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત એ વચ્ચે આવી રહ્યું છે. જેને લઈને અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સિસ્ટમની તીવ્ર હલચલ વધતી જોવા મળી રહી છે અને બંગાળના ઊંડાણવાળા દરિયાની અંદર એક મજબૂત લો પ્રેશરનો ઘેરાવો બનીને હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને દરિયામાંથી આ નવી સિસ્ટમો હવે ભારત દેશ તરફ ગતિ કરતી જોવા મળી રહી છે. જેના કારણે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારો, પોંડુચેરી, નાલોર, ચેન્નઈ, વિજયવાડાના વિસ્તારથી લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારો, શ્રીલંકાથી મદુરાઈના વિસ્તારોની અંદર આભ ફાટતું જોવા મળી શકે છે. તો જાણી લો ગુજરાતના કયા જિલ્લામાં આજથી લઈને આવનારી 30 તારીખ સુધીમાં કેવી અસરો જોવા મળી શકે છે. તોફાની પવન સાથે કયા જિલ્લાની અંદર ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે. સાથે જ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત માટે શું નવી આગાહી કરવામાં આવી છે, ગુજરાત ઉપર પવનની તીવ્રતા અને હવે પછી વાવાઝોડાની દિશા કઈ તરફ રહેલી છે, જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી અત્યારે આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં ત્રાટકેલા નવા વાવાઝોડાને લઈને અત્યારે દરિયાની અંદર સતત હલચલ વધીને ભારે અસર જોવા મળી રહી છે અને હવાનું હળવું દબાણ હવે ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે. જેના કારણે ગુજરાતની અંદર વાતાવરણમાં મોટા પલટાવ જોવા મળી ચૂક્યા છે. વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે કચ્છનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના સદાબહાર લીલાછમ જંગલવાળા વિસ્તારોની અંદર પણ હવેથી
તોફાની પવનની સાથે ભેજનું પ્રમાણ વધતું હોવાના કારણે ઠંડીનો ચમકારો ગુજરાતમાં ભારે અસર દર્શાવતો જોવા મળી શકે છે. ચારે દિશાઓમાંથી તોફાની પવનની ગતિવિધિ ગુજરાત ઉપર અસર દર્શાવતી જોવા મળી રહી છે અને વાવાઝોડું અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર ત્રાટક્યું હોવાના કારણે 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર ભયંકર તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે આવી રીતની સિસ્ટમની સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે અને આ સ્ટ્રફ લાઇન આગળ જઈને ગુજરાત તરફ દિશા દર્શાવવામાં આવી રહી છે. આમ અત્યારે વાવાઝોડું ભલે બંગાળની ખાડીના દરિયામાં ભારે અસર દર્શાવતું હોય, પરંતુ સિસ્ટમની આંખ ગુજરાત સુધી ઘેરાયેલી જોવા મળી રહી છે અને આજની રાત્રિથી ગુજરાત ઉપર મોટા પલટાવ આવતા હોય તેમ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે આવનાર 5 દિવસમાં ગુજરાતમાં કમોસમી વરસાદને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી શકે છે. ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર ઠંડીનો પારો ગગડીને ભારે અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે લખપત, ખાવડ, રાપર, ગાંધીધામના દરિયાઈ કાંઠાના વિસ્તારથી નળિયા, બારડોલીને માંડવીના દરિયાઈ કિનારાના વિસ્તારો, આમ સંપૂર્ણ કચ્છના વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે ચારે દિશાઓમાંથી તોફાની પવનોની લહેરોને લઈને અત્યારે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે અને કચ્છના ભિન્ન વિસ્તારોની અંદર ઠંડીનો પારો ગગડીને ભારે અસર દર્શાવતો હોય તેમ કચ્છ ઉપર સિસ્ટમની તીવ્ર અસરો હવેથી વધતી જોવા મળી રહી છે અને કચ્છ ઉપર અત્યારે ભિન્ન પંથકોમાં 14 ડિગ્રીથી લઈને 17 ડિગ્રી અને 15 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પણ કચ્છના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ હવે તોફાની પવનોની લહેરો વધતી જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રના આ વિસ્તારો, જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબી, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો ગગડીને સૌરાષ્ટ્ર ઉપર પણ હવેથી આવનાર 3 દિવસની અંદર માવઠા અને વરસાદનું જોર ભયંકર સ્વરૂપની અંદર વધતું જોવા મળી શકે છે. દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારો, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ ઠંડીનો પારો ગગડીને અત્યારે 21 ડિગ્રી સેલ્સિયસે પહોંચેલો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઘોર અંધકાર સાથે વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે. સાથે જ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળો છવાયા જોવા મળી ચૂક્યા છે અને વાદળોના ઝુંડની વચ્ચે હવે તોફાની પવનની અવર જવર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે, જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, લુણાવાડા, ગોધરાથી લઈને બોડેલી, દાહોદ, છોટા ઉદેપુરના વિસ્તારો, આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે સિસ્ટમનું ભારે જોર વધતું હોવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ માવઠાની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ સતત જોર વધતું જોવા મળી રહ્યું છે. આમ અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સક્રિય બનતી નવી હલચલોને લઈને આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે રાજ્યની અંદર 30 ડિસેમ્બર પહેલા મોટા પલટાવ સાથે ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદ અને માવઠું ભૂક્કા બોલાવતું ગુજરાતમાં જોવા મળી શકે છે, જેવી પણ નવી આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે અને વાવાઝોડું ટકરાવવાની સાથે હવે દિશા બદલીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતની અંદર આવનાર 5 દિવસ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતા જોવા મળી શકે છે. ઠંડીના ચમકારાની સાથે ગુજરાતની અંદર દિવસે ને દિવસે શિયાળાની વચ્ચે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ આગામી 5 દિવસોની અંદર જોવા મળી શકે છે, જેવું પણ પૂર્વાનુમાનની આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે.